નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા વિસ્તારમાં બનાસ નદીમાં આવેલી લીઝોમાંથી નીકળતા માર્ગો પર જાહેરનામું બહાર પાડી રસ્તાઓ બંધ કરાવી દેતા લીઝ ધારકો છેલ્લા 1 મહિનાથી પરેશાન રહ્યા છે. વૈકલ્પિક રસ્તા વગર બહાર પડાયેલા જાહેરનામા બાદ લીઝ ધારકોને ખાતરી આપ્યા બાદ પણ તંત્ર ખોર રમાડી રહ્યો હોવાનો આક્ષેપો લીઝ ધારકો કરી રહ્યા છે. ડીસાના રાણપુર, ભડત અને સદરપુર રોડ પર તારીખ 3 જુલાઈના રોજ માત્ર રેતી વહન કરતા વાહનોને અવરજવર માટે પ્રતિબંધ મૂકતું એક તરફી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જોકે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું પાલન કરી 3 રોડ પરની લીઝો બંધ કરી દેવાની ફરજ પડતા સરકારે રોજે લાખોની રોયલ્ટી આવકનું નુકસાન થવા પામી રહ્યું છે. સાથે લીઝ ધારકોને પોતાના વાહનો, મશીનો તેમજ નોકરી કરતો સ્ટાફ અને લીઝ ધારકોના પરિવારની તેમજ રેતી વહન કરતા વાહન ચાલકોના પરિવારોની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે. જેથી લીઝ ધારકો ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, નાયબ કલેક્ટર, મામલતદાર ડીસા રૂરલ પીઆઈને વારાફરતી રૂબરૂ મળ્યા હતા અને નદીની ભેખડે રસ્તો બનાવવો શક્ય ન હોવાનું જણાવી હાલ પૂરતા ખનીજના આ વાહનો આ ત્રણેય રસ્તા પર ચાલવા દેવા રજૂઆત કરી હતી. જેથી તમામે લીઝ ધારકોને નિયમ અનુસાર ચાલવા તેમજ રોયલ્ટી સાથે અને અંડરલોડ વાહનો ચલાવવા મૌખિક મંજૂરી આપી હતી. જેથી લીઝ ધારકોએ પણ તેઓના નિયમ અનુસાર ચાલવાની ખાતરી આપી હતી. જોકે તેમ છતાં તંત્ર દ્વારા કનડગત ચાલુ રહેતા લીઝ ધારકો પરેશાન થઈ ઉઠ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં નિર્ણય ન આવતા શનિવારે લીઝ ધારકોની બેઠક મળી હતી, જેમાં લીઝ ધારકોએ જણાવ્યું હતું કે અમારી મશીનરી અને વાહનોના હપ્તા ચડી રહ્યા છે, ડ્રાઈવરોના પરિવારોની સ્થિતિ દયનીય બની રહી છે, સાથે સરકારને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ધારાસભ્ય સહિત તંત્રના અધિકારીઓ આ બાબતે યોગ્ય નિર્ણય લેતા ન હોવાથી ના છૂટકે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવી પડશે. અમારે અમારા પરિવારો સાથે રોજીરોટી માટે માંગને લઈને ધરણા કરવા પડશે તો તે પણ કરીશું. લીઝ ધારકોએ જણાવ્યું હતું કે લીઝ જ્યારે પણ સરકારે ફાળવી છે, રસ્તાઓને ધ્યાને લઈને ફાળવી છે અને હાલ નવા બ્લોક પણ રાણપુર, ભડત, છત્રાલા, સદરપુર, બોડાણા, લુણપુરમાં પડી રહ્યા છે, જે પણ રસ્તાઓને ધ્યાને લઈને પડી રહ્યા છે. જેથી આ માર્ગો પર પણ ચાલવું અમારો અધિકાર છે. જોકે શનિવારે મળેલી મીટિંગમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા, પરિવાર સાથે રોજીરોટી માટે ધરણા કરવા અને જરૂર પડે જિલ્લાની તમામ લીઝો બંધ રાખી ભૂસ્તર વિભાગ પાસે યોગ્ય નિર્ણયની માંગ કરવા સહિતના મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી.